હલો હલો. બોલો રામા પીરની જય. બોલો રણુજનારાયની જય. આજે આપણે અહીંયા શ્રી રામદેવ પીરની માનસ કથા જે ચાલી રહી છે, ગઈકાલે ચાલુ કરીએ પણ કદાચ મારા કારણોસર હું કાલે નથી આવી શક્યો. આજે આમ તો બાપુએ મને પહેલાં જ સેવા માટે કહી દીધેલું કે ભાઈ તમારે જેટલી દિવસ કથા ચાલે એટલા દિવસ તમારે સેવા આપવાની છે. અને હું લગભગ દરેક કથાઓમાં આપણા જે કથાના આયોજનો હોય એમાં જેટલું બનતું હોય એટલું કરતો જ હોઉં છું. પણ અહીં હેમતરામ બાપુ ગોંડલિયા અને એમના પરિવાર થકી જે આ માનસ રામદેવ પીર કથા, પછી સૌરવ મંડપ છે, અહીંયા કુંભના સ્થાપન થયેલા છે, એ બધાને આપણે આપણા આંખ સામે રાખી દર્શન કરી અને આ બીજા દિવસની કથાની શરૂઆત કરવા જયા પહેલાં આપણા ગોંડલિયા પરિવાર દ્વારા પોથીજીનું પૂજન થયું, બાબા રામદેવ પીરનો ધૂપ થયો, એમની પૂજન થયું. આપણા ગુરુ સમાન કહેવાય એવા જયદેવ બાપુ અને એમના સાજિંદાર ગ્રુપ જે અહીંયા આપણી વચ્ચે આવ્યા છે, આપણે એમનું સન્માન કરીએ, સ્વાગત કરીએ અને સત્કારીએ. કારણ કે આ કથાઓ તો શું છે કે ઘણા બધા વક્તાઓ હોય છે, પણ કથાને ક્યાં કઈ સાઈડ અને કેવી રીતે લઈ જવી એ આપણા વ્યાસપીઠના અધિકારી ઉપર આધાર રાખે છે. એટલે જયદેવ બાપુને વિનંતી કરીશ કે વચ્ચે મને જ્યારે 5:30 આજુબાજુ થોડોક ટાઈમ આપજો. એટલે જ્યારે જે કંઈ અગત્યની જાહેરાતો, સૂચનાઓ અને આવતીકાલના પ્રોગ્રામોની જે કંઈ જાહેરાતો કરવાની છે એ વચ્ચે થશે. એટલે અત્યારે તો શરૂઆતમાં હું ખાલી આ બંધારણ બાંધી અને કથા માટે આપને વિનંતી કરું છું કે આપ કથાનું શરૂઆત કરી દેજો. વામન ભગવાનનું આજે છે આગમન છે, એટલે હવે તો રોજે રોજે એ પ્રમાણે જાહેરાત થતી છે, એટલે ખબર પડી જ જશે આવતીકાલે શું થશે. અને જયદેવ બાપુને વિનંતી કરીશ કે કથાનો દોર આગળ ચાલુ કરશો. જય રામ આપીર. હલો હલો. હા, હલો હલો. બોલો રામા પીરની જય. બાપુ આમ સુરતની કથાઓ છે ને, અમારે રાસ ગરબા સિવાય પૂરી ના થાય. ગમે તેટલા બાપુ મોટા હોય, ગમે એવડી મોટી કથાઓ હોય, પણ જ્યાં સુધી બહેનોને રાસ ના લેવડાવે ત્યાં સુધી કથા સારી નથી એવો રિસ્પોન્સ આવે. કથા નથી સારી કરતા, પણ એકવાર એમને રાસ લેવાડી દો 5 મિનિટનો, એટલે બેનો ખુશ થઈ જાય, એટલે તમારી કથાને બધી ક્રેડિટ મળી જાય કે કથા બહુ સારી કરે છે બાપુ. ખૂબ ખૂબ આભાર. હા, હવે આમ તો આપણે બધા લગભગ 2017 પછી 18 આ 9મું વર્ષ, લગભગ 8મું કે 9મું, હા 18માં થઈ એટલે આ 26, એટલે 8 પૂરા થાય, 9મું ચાલુ થશે એવું છે. એટલે આમ જોવા જઈએ તો 9મા વર્ષમાં આપણે બધા ભેગા મળી રહ્યા છીએ, એ પણ હેમતરામ બાપુનું મોટું સાહસના કારણે, એમના પરિવારનું સાહસના કારણે. વિજય બાપુ, વિપુલ બાપુ, રમેશ બાપુ અને હેમંતરામ બાપુ. હેમંતરામ બાપુ વડીલ છે અને એમના આશીર્વચન નીચે એમના આ પુત્રો પણ એમના રસ્તે ચાલી રહેલા છે. અને આ એમને સાથ હોય એકાબીજાનો. આપણે આપણું ઘર ચલાવતા હોઈએ, જો આપણા ઘરના કુટુંબીજનોનો આપણને સાથ ના હોય તો આપણે કંઈ ના કરી શકીએ. અને હેમંતરામ બાપુને આ 3 દીકરાઓનો બહુ મોટો સાથ મળેલો છે. એટલે આપણે હેમંતરામ બાપુને આપણે તાલીઓથી વધાવી લઈએ કે આપણને આવું વાતાવરણ પૂરું પાડે છે. કોઈની હિંમત ના થાય. બાપુ સુરત એવું છે, સુરત એવું છે કે તમે આયોજન કરી શકો, પૈસા દાન આપી શકે,
પણ આયોજન કરવાવાળા જોઈએ. અહીંયા દાતાઓ જોરદાર છે. આ સુરતની ધરતી એવી છે, અહીંયા સૂર્યના બંને દીકરા દીકરીઓની યાદી છે. માતા તાપી અહીંયા બિરાજમાન છે જ ઓલરેડી, અને સૂર્યપુત્ર કર્ણ જેને આપણે કહીએ છીએ, કૃષ્ણ ભગવાને જેની હથેલીમાં અહીંયા એના અગ્નિ સંસ્કાર કરેલા એવો અશ્વની કુમાર, એટલે એ કર્ણની ધરતી એમ કહેવાય ને, એના છેલ્લા વિદાયની ધરતી આપણે અહીંયા સુરતમાં છે. એટલે સુરતમાં દાતાઓ તો એવા મોટા પડેલાઓ છે કે જે ખરેખર કે તમે એક આયોજન કરો, દેવાવાળા તો બેઠા જ છે, દેવાવાળો નથી દુબળો, આ એના જેવી વાત છે. અને સુરતના તો દાતાઓ ખરેખર તમે આયોજન કરતા હોવા જોઈએ. આયોજન કરીને તમે આગળ વધો તો પછી આયોજન કરવાવાળા જોઈએ. દાતા તો ઘણા બધા જ છે. એટલે હેમદરામ બાપુને આપણે ખરેખર દિલથી વધાવી લેવા જોઈએ. અને એની અંદર એક સાધુનો આત્મા છે, અને આ કોણ કરીએ કે સાધુ જ કરીએ. કે આવડું મોટું આયોજન કોણ કરી શકે? સાધુ જ કરી શકે. સત્ય પરમો ધીમહિ, બરાબર? સત્ય પરમો ધીમહિ, સત્યને બધા કરતાં ઊંચું બતાવેલું છે, પણ એના કરતાંય ઊંચો જો હોય તો એ સાધુ છે. સત્ય કરતાંય અત્યારે હાલના જમાનામાં, આ કળિયુગમાં સત્ય કરતાંય જો કોઈને ઊંચું સ્થાન આપેલું હોય તો એ છે સાધુને. અને સાધુ જ આ વસ્તુ કરી શકે. હમણાં તમે કદાચ છેલ્લી મોરારી બાપુની કથાઓ જોતા હશો કે સાંભળતા હશો, પૂર્ણાહુતિ એમની જોજો, 3 વાર સાધુ 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 બોલે છે. એનો મતલબ શું છે? કે ખરેખર અત્યારે સત્ય પ્રેમ કરુણા આપણે જે જોયું મેં, પણ એમ પેલો અક્ષર છે સત્યનો, પણ એ સત્ય કરતાંય ઉપરનું સ્થાન આપેલું છે સાધુને. અને સાધુના દીકરા આપણા તો ગુરુ ભગવાન સમાન કહેવાય. અને જો એ આવું મોટું આયોજન કરતા હોય અને આપણે એના પડખે ના ઊભા રહીએ તો આપણને ઓછું લાગે એવી કહેવાય. અને હું 9નો આંક એટલા માટે લઉં છું કે પૂર્ણ છે. કદાચ મારા ખ્યાલ પ્રમાણે 9 વર્ષ થવાની તૈયારી હશે, પણ 9નો આંક એવો છે કે પૂર્ણ છે. 9ને ભાગવાથી જો 1 થી 10ના આંકડામાં તમે જોજો, કોઈ પણ એકી સંખ્યાના ભાગાકાર કરશો ને તો કંઈક ને કંઈક શેષ વધશે, બરાબર? પણ 9 એવો પૂર્ણાંક છે કે એ પૂરેપૂરો છે. અને 9 વસ્તુ એવી છે કે તમે કોઈ પણ ધાર્મિક કાર્યની અંદર 9નું બહુ મોટું મહત્વ ગણાયેલું છે. અને શેષનું પણ બહુ મોટું મહત્વ છે. શેષ એટલે પ્રસાદ. અમે અમારા સાઈડ, રાજકોટ સાઈડમાં અમે શેષ કહીએ, પ્રસાદને અમે શેષ કહીએ, એકદમ તળપદી ભાષામાં. શેષ એટલે પ્રસાદ. અને પ્રસાદ વસ્તુ એવી છે કે આપણે એને કોઈ પણ ભગવાનનો પ્રસાદ હોય, કથાનો હોય કે પછી કોઈ પણ પ્રકારનો પ્રસાદ હોય, આપણે એને હાથમાં લઈએ પછી કપાળે અડાડીએ છીએ. તો પ્રસાદનું મહત્વ, આપણે પ્રસાદને ક્યાં સુધી આપ્યું મહત્વ કે આપણું આખું શરીર એના સામે સમર્પિત કરી દઈએ છીએ. અને 2 આંખોએ આપણે ટચ કરાવીએ છીએ. એ આંખોનો મતલબ શું છે કે આપણે એને આપણા દિલની અંદર ઉતારી લઈએ છીએ. હવે એ જે પ્રસાદ છે એ આપણે માન લો કે આરોગતા હોઈએ છીએ, તો એની અંદર કંઈક ને કંઈક આપણું ફૂલની ફૂંકલીની પાંખડી, એમાં આપણું યોગદાન હોવું જોઈએ. એટલે મારું તો કહેવાનું એવું જ છે કે પ્રસાદ રૂપી અહીંયા જે કંઈ વસ્તુ આપણે સવારે પાણીથી લઈને, છાશથી લઈને, રસનાથી માંડીને, શરબતથી માંડીને મહાપ્રસાદ લેતા હોઈએ, કે અહીંયા બાપુ પાસે અહીંયા આવતા હોઈએ, અથવા આપણા જે 12 બીજના ધણીનું સ્થાપન થયેલું છે ત્યાં અંદર જતા હોય ત્યાં કંઈ ને કંઈ પ્રસાદ આપણને મળતો જ હોય છે. એ પ્રસાદમાં આપણો કંઈ ને કંઈ ફૂલની પાંખડી આપણું યોગદાન હોવું જોઈએ. એટલે મારું કહેવાનું એવું છે કે આપણે ભલે રોજે રોજ કથા સાંભળવા આવીએ તો અહીંયા જે કૌમ સ્થાપન થયેલું છે એના માટે હાવ ખાલી હાથ નહીં આવવાનું. કંઈ ને કંઈ 2 રૂપિયા 5 રૂપિયાનો પ્રસાદ લઈને તમે ધરશો તો એ પ્રસાદ કોઈના હાથમાં જશે ને તો એનું જે પુણ્ય છે તમને મળવાનું છે. કે એમાં જે કાંઈ રાત્રે આપણે પ્રસાદ લઈએ, બપોરે પ્રસાદ લઈએ છીએ, એમાં જે કંઈ માની લો કે આપણે એમાં આપણે 2 કોળિયા ખાઈએ છીએ કે જે કંઈ હોઈએ, પણ એમાં હજારો લોકોનું પુણ્ય એમાં ભળેલું હોય છે. એટલે બધાને વિનંતી કરું છું કે આવો એટલે કંઈ ને કંઈ પ્રસાદ લેતા આવજો. અને બીજી વસ્તુ કે અહીંયા આપણે જે મહાપ્રસાદ આપણે લઈએ છીએ એમાં અત્યારે થોડી તેલની જરૂરિયાત છે, થોડી ઘીની જરૂરિયાત છે. અને એક તો જો કોઈ નિયમિત પાણીના દાતા મળી જતા હોય, પાણીના નિયમિત દાતા મળી જતા હોય આ 10-11 તારીખ સુધીના,
તો એ પણ આવકારીએ છીએ. અથવા એ પોતે કોઈ પણ માન લો 10 બોટલ 50 બોટલ 100 બોટલ રોજે રોજની સપ્લાય કરતા હોય અને એ એક દિવસનું પુણ્ય લેવા માંગતા હોય તો એ આવકારીએ છે. તો એ વિજય બાપુ છે કે વિપુલ બાપુ છે કે રમેશ બાપુ છે, ત્રણેય ભાઈઓને કોઈ પણ તમે લખાવી શકો છો કે ભાઈ રોજે રોજ અમારું આટલું રહેશે. અથવા અહીંયા ટેબલ લગાવેલું જ છે, અહીંયા ટેબલ લગાવેલું જ છે, એની અંદર જે કંઈ તમારી જમા રાશિ હોય, પુણ્ય રાશિ હોય કે જે કંઈ રોકડદાન હોય એ અહીંયા લખાવી શકો છો. એ આપણે કથા ચાલુ થાય ત્યારથી લઈને કથાની પૂર્ણાહુતિ થાય પછી પ્રસાદ લઈએ ત્યાં સુધી અહીંયા એ ટેબલ આવી રીતે ચાલુ જ રહે છે. ત્યાં દાનનું લખાણ ચાલુ જ છે. એટલે જે કોઈ 2 રૂપિયા 5 રૂપિયા ફૂલની પાંખડીની જે કંઈ લખાવો એ લખાવી શકો છો. એટલે એમાં કોઈને આમાં એવું નથી કે આપણે ભાઈ તમને કથામાં બોલાવીએ છીએ એટલે તમારા પાસેથી લેવા માટે જ બોલાવીએ છીએ. ના, એવું નથી. દેવાવાળો દુબળો નથી, એ તો એનું હરી છે અને એ જ્યાં કામ ધારેલું છે ને એ પૂરું કરાવીને એનું કામ છે, આપણું કામ નથી. આપણે તો આપણે મોજ કરવાની છે. કથા જયદેવ બાપુ આપણને જે મોજ કરાવે છે ખરેખર એમની કથા એ વક્તા એવા હોવો જોઈએ ને કે દ્રષ્ટાંત આપવામાં કુશળ હોવા જોઈએ. અને કુશળ એવા હોવા જોઈએ કે તમે દ્રષ્ટાંત આપો ને માણસ જકડાઈ જવો જોઈએ. હું આ 2-3 કલાકથી સાંભળું છું કે ખરેખર દ્રષ્ટાંત એમણે આપણે સાંભળેલા જ છે, આપણે બધી કથાઓ સાંભળેલી જ છે, પણ દ્રષ્ટાંત આપવામાં એ કુશળ વક્તા હોવા જોઈએ. મેઇન વસ્તુ છે બાપુમાં એ ખામી કે ખૂબી છે કે એવી કે એ વક્તા શ્રોતાઓને પકડી રાખે છે. આ વક્તાનું મેઇન કામ આ છે. અને એટલે જ કથાઓમાં ઇન્ટરેસ્ટ જાગે, કોઈ ઊભા નથી થતા, કોઈ પેલું નથી થતા. નહીંતર કથાઓ એવી ચાલતી હોય બાપુ એકલા પોતે કથા કરતા હોય અને પબ્લિક પોતાની રીતે આંટા ફેરા મારતી હોય આમ તેમ કે બાપુનું કામ છે કથા કરવાનું, એ એની રીતે કામ એનું પૂરું કર્યા કરશે. બીજી મહત્વની વાત એ છે કે જો હજુ બાકીના દિવસો માટે 10-10 બહેનોના ગ્રુપ એવા કોઈ બનાવો કે ડેઈલી સેવા માટે અમારે જરૂર છે. એ બહેનોનું કામ એવું રહેશે. મારે પાંડેસરા વિસ્તારમાં તો અમારે ઘણી બધી 8-10 બાબુ મહિલા મંડળ ચાલે. રોજ એક મહિલા મંડળને હું સેવાના કામ સોંપી દઉં છું. એટલે હમણાં જસ્ટ અમારી એક કથા થયેલી હતી મહિલા મંડળની. હવે એક મહિલા મંડળનો આશય હતો કે એણે ધૂન કીર્તન કરીને પૈસા ભેગા કરેલા બાબુ એ વાપરવા માટે કથા કરી. અને ખરેખર બન્યું શું ખરું, એણે અમારી આખી કથા થઈ ગઈ. આખી કથાના પૈસાના જેટલા ટોટલી હતા ને ખર્ચો બાપુ નીકળી ગયો. એનો જે ઉદ્દેશ હતો કે અમારા ભેગા કરેલા પૈસા અમારે વાપરવા છે, પણ ખરેખર થયું શું કે આખી કથાનો ખર્ચો ટોટલી કાઢતા ₹1,00,000ની બચત થઈ. એટલે આ છે કથાનું ફળ. એમ આ કથાનું ફળ કહેવાય છે કે ખરેખર તમે જે ઉદ્દેશથી કરવા બેસતા હો ને એનાથી છેલ્લે એન્ડ પર તો એવું જ રિઝલ્ટ આવે છે કે એમાં એ ભગવાન પોતાની રીતે કંઈક ને કંઈક ઉમેરી જ દે છે. અને બીજી વસ્તુ કે ખરેખર જે કથા થતી હોય ત્યાં આ જગતની અંદર અત્યારે અમરમાં અમર કહેવાય એવી 2 જ ભગવાન છે આપણે જોવા જઈએ ને તો. અને એ બે ભગવાન આપણી વચ્ચે સાક્ષાત છે. એક તો આ દુનિયામાં અત્યારે હાલમાં એવું કહેવાય કે દરેક કથા સ્થળ પર હનુમાનજી પોતે કોઈને કોઈ સ્વરૂપે કોઈ પણ સ્વરૂપે ત્યાં હાજર હોય જ છે. એક ભગવાન તો હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપે અહીંયા આટલામાં હશે જ. અને બીજા છે આપણા 12 બીજના ધણી જ્યોત સ્વરૂપે. આ અત્યારે હાલાર કળિયુગની અંદર 2 ભગવાન એવા છે કે તે તમને સાક્ષાત મળશે. એક તો હનુમાનજી કોઈ પણ કથાના મળશે અને બીજા જ્યોત સ્વરૂપે આપણે રામદેવ પીરને ગમે ત્યાં રામાપીરનો 12 બીજના ધણીનો પાઠ થતો હશે ત્યાં આપણે 100% આપણે જ્યોતમાં રામાપીરના દર્શન કરશું. એટલે આ અત્યારના કળિયુગના જમાનામાં એવું છે કે આપણે 2 ભગવાન એવા છે કે આપણને સાક્ષાત આપણને મળે એવા છે. ઘણા બીજા ભગવાન છે એ તો આપણને મોટો કે ભાઈ મૂર્તિ સ્વરૂપ ફોટા સ્વરૂપે કે સ્થાપન સ્વરૂપે મંદિરમાં કે એ રીતે આપણે મળવી શકીએ છીએ, પૂજા કરી શકીએ છીએ. પણ અત્યારે હાલના કળિયુગની અંદર આપણે જો 2 ભગવાન એવા છે કે રામદેવ પીર અને હનુમાનજી. અને અહીંયા આપણે એટલા બળભાગી આપણે એવા છીએ કે અહીંયા બંને ભગવાન આપણી વચ્ચે સાક્ષાત છે, કોઈને કોઈ સ્વરૂપે આપણી વચ્ચે છે જ. એટલે હું હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે આપણી વચ્ચે પધારેલા બાપુશ્રીનું સન્માન કરશો. હા ભાઈ, જો બાપુનો મોટો આદેશ છે કે જે તમે કથા સાંભળવા આવો છો ને જેટલા પણ આવો છો એટલા પ્રસાદ લીધા વગર કોઈએ જવાનું નથી.
અને બપોરે વહેલા આવી શકતા હો તો બપોરને પણ પ્રસાદની વ્યવસ્થા છે, રાતની પણ પ્રસાદની વ્યવસ્થા છે. એટલે હું હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે તેઓ સાધુ શ્રી અજયદાસ બાપુનું શાલ આપી અને સન્માનિત કરશે. આમ તમારું સન્માન કરીએ છીએ આપણે શું કહેવાય ગોંડલિયા બાપુ દ્વારા. આવો બાપુ જ કરશે. અજયદાસ બાપુને વિનંતી કરીશ કે તમે પ્લીઝ આવશો આ બાજુ અને તમને હેમંતરામ બાપુ સ્મૃતિ ભેટ શ્રી હનુમાનજી દાદા અને શાલ આપી અને તમારું સન્માન કરે છે. શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજ સુરત રામવાડી યુવા એકતા મંચ ના સાધુ શ્રી અજયદાસ બાપુનું હેમંતરામ બાપુ ગોંડલિયા સ્વાગત કરી રહ્યા છે, સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હવે શ્રી દલપત બાપુને વિનંતી કરીશ કે આગળ આવશો. દલપત બાપુ દાંડ લીમડિયા અને વિજય બાપુને વિનંતી કરીશ કે આવો તમે. બાપુ જ કરશે, બાપુથી જ કરાવો. હાલો. હા, શ્રી દલપત બાપુ દાણીધારિયાને વિનંતી કરીશ કે આગળ આવશો અને હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે એવો શ્રી દલપત બાપુનું સ્વાગત સન્માન કરશે, શાલ આપી અને સ્મૃતિ ભેટ આપશે. સ્મૃતિ ભેટથી સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર દલપત બાપુ. હલો. હવે યુવા એકતા મંચ ના પ્રમુખ શ્રી મનીષ બાપુ ગોંડલિયાને વિનંતી કરીશ કે તેઓ અહીંયા આવશે. હા, વૈષ્ણવ સાધુ સમાજના યુવા પ્રમુખ છે. હા, એમને શ્રી યુવા એકતા મંચના પ્રફુલભાઈ ગોંડલિયા પાછળ બેઠા છે. પ્લીઝ આવશો આગળ. પ્રફુલભાઈ ગોંડલિયા, તમને વિનંતી કરીશું કે આવો આગળ આવો. પ્રફુલભાઈ ગોંડલિયા. હા, યુવા એકતા મંચ નો જાહેર સન્માન કરી રહ્યા છે બાપુ હેમંતરામ બાપુ. બોલો રામ મહારાજની. હવે સ્મૃતિ ભેટ આપશે શ્રી મનીષ બાપુ ગોંડલિયાને. ખૂબ ખૂબ આભાર મનીષ બાપુ. ખૂબ ખૂબ આભાર હેમંતરામ બાપુ અને મનીષ બાપુ. ખૂબ ખૂબ આભાર. હવે હક્કા બાપુને વિનંતી કરીશ કે આવશો પ્લીઝ. હક્કા બાપુને વિનંતી કરું કે પ્લીઝ આવો જરા. હા, હેમંતરામ બાપુને વિનંતી કરીશ કે વિજય બાપુને વિનંતી કરીશ. આવો તમે ગાદીપતિ જ છો યાર. આવો બાપુ. દાદાને બહુ હેરાન નહીં કરવાના વધારે પડતા. આપણે 11 દિવસ 10 દાડા કાઢવાના છે વધારે, એટલે તમારે જ હાથમાં લઈ લેવાનો બાગડોર. વિજય બાપુને વિનંતી કરીશ કે તેઓ હક્કા બાપુને વિનંતી એમનું શાલ આપી સન્માન કરશે અને સ્મૃતિ ભેટ આપશે. બોલો રામા પીરની જય. હું વાત એ કરી રહ્યો હતો કે આપણે મહિલા મંડળ દ્વારા જો કોઈ 10-10 બહેનોનું ગ્રુપ તૈયાર થતું હોય, અહીંયા જે રોજે આવવાના હોય, તો તમે તમારી રીતે 10 બહેનોના 5 થી 7 ગ્રુપ એવા તૈયાર કરો કે જે રોજે એ 10 ગ્રુપની બહેનો એને જ સેવા રહેશે. વ્યાસપીઠ પર અહીંયા આવવાને સેવા કરવાની રહેશે. આપણા ભોજનનું રસોડું છે એમાં પણ સેવા કરવાની રહેશે અને કથા દરમિયાન જે કંઈ અહીંયા સેવા કરવાની રહેશે ને એ 10 બહેનોનું ગ્રુપ કરશે. તો એવા તમે 10 બહેનો એવું મંડળ બનાવી લો અહીંયાનું જ, કે એની અંદર તમને લાગુ પડતી બહેનો હોય ને એ 10 બહેનોના નામ ત્યાં લખાવી દેજો કે અમે આ 10 બહેનો, અથવા એક ગ્રુપ લીડરનું નામ લખાવી દેજો. એટલે એ ગ્રુપની બહેનો આવતીકાલથી કામ કરશે.
એટલે તારીખ તમને આપી દેવામાં આવશે કાલથી 4, 5, 6, 7, 8, 9, 10 સુધીની, બરાબર. એ 10 દિવસોમાં દરેક ગ્રુપનું બી બહેનોનો વારો આવશે. એટલે બીજી આમાં શું થાય, એક બેન કામ કરતા હોય તો 10 દાડા એ જ બેન કામ કરશે, ના એવું નથી. પણ તમારે બધી બહેનોનો નંબર લાગે સેવા માટે. અને કથા મંડપનું તો એવું છે કે અહીંયા કચરું પડેલું હોય અને તમે કદાચ ઉઠાવીને બહાર નાખો ને એ પણ બહુ મોટું પુણ્યનું કામ છે. જ્યારે કૃષ્ણ ભગવાને જાતે થાળીઓ ઉપાડેલી હતી એ તો કથા તમને યાદ જ હશે. અને બીજી વાત તો એવી છે કે આમાં કદાચ કથાઓ તો બહુ થતી જ હોય છે. બાપુએ હમણાં ગંગા સતીની વચ્ચે વાત કરેલી જ હતી અને એમના ભજનનું થોડુંક યાદ કરાવી દીધું. પણ ગંગા સતીની વાણીમાં એક જગ્યાએ તો એવું કીધું કે તમે વીજળીના ચમકારે મોતીડા પરોવી લો. પણ હું છેલ્લા 7-8 વર્ષ કે 10 વર્ષથી આ કથાના પહેલામાં કથાઓ કરાવું છું, આયોજન કરું છું અને એ રીતે કરું છું. પણ હું એક જ વાત કરતો આવ્યો છું બાપુ બધે, કે આ કથાઓ છે ને એક વીજળીનો ચમકારો છે. એ વીજળીના ચમકારામાં જો કોઈ એક શબ્દ પકડી લો, કોઈ એક વાણી પકડી લો અને જો એ આપણા જીવનમાં ઉતારી લઈએ અને પછી આપણે આગળ વધીએ તો આપણા ખરેખર નસીબ ખુલી જાય. આપણે ક્યાંય કોઈ બીજે દોડવાની જરૂર નથી રહેતી. એટલે આ કથાઓ છે એક વીજળીના ચમકારા રૂપે જ છે. એમાં આપણે ટાઈમ આવે એટલે મોતડું પરોવી લેવું જોઈએ. બીજું તો સાધુ સમાજ માટે મારે કંઈ કહેવાની જરૂર નથી પડતી, કારણ કે આવું મોટું આયોજન કરતા હોય એટલે કંઈ ને કંઈ તો મોટું આમાં સાહસ કરે એટલે કંઈ ને કંઈ જરૂરિયાત તો ઊભી રહેવાની જ છે. અને આપણે બધાએ ખરેખર કે આ આખું કુટુંબ છેલ્લા 1 વર્ષથી જે તનતોડ મહેનત કરી રહેલું છે. આપણને તો ખબર નથી હોતી, પણ જે કરતા હોય છે એ લોકોને ખબર હોય છે કે વિજય બાપુના ઘરે પાટના ધોરીજીના સ્થાપન કરેલા હતા, બાર બીજોની ત્યાં ઉજવણી થઈ. એ બધું કરવું સહેલું નથી. આપણે એક સામાન્ય કથા નથી કરી શકતા બાપુ. સત્યનારાયણ ભગવાનની કથા એક આપણે કરાવવાની હોય ને તો આપણે ઘણા અઠવાડિયાનું આયોજન કરતા હોઈએ છીએ. પણ આ તો 12 બીજના ધણીની વાત છે, 12 પોરો પાઠ છે, 33 જ્યોતના પાઠ છે, આપણા સ્તંભદેવ ખડા કરવાના છે. આ બધી વસ્તુ સામાન્ય નથી હોતી અને એના માટે તો બહુ મોટું સાહસ હોવું જરૂરી છે. અને એમની મોટી શ્રદ્ધા છે આપણા બધા ઉપર કે આપણે બધાએ ભગવાન સ્વરૂપી અહીંયા એના આત્મામાં શાંતિ અને બળ આપવા માટે બેસેલા છીએ. અને કંઈ ને કંઈ ભોગ એવું નથી કે ભાઈ આપણે બધું માથે ઉપાડી જ લેવાની જરૂર નથી. જે થોડું ઘણું થતું હોય એ કરવા માટે હું વિનંતી કરું છું બધાને. અને આપણે બધા એમને સાથ સહકાર એમને આપશું તો એમનું પીઠબળ વધશે અને એમનો જે કંઈ છે અંદર આત્મા એ કંઈ રાજી થશે. એ રાજી થાય તો આપણે બધા ખુશખુશાલ અને સુખી થવાના જ છીએ. એટલે જેટલું બને એટલું છે ને આપણે આપણા સગાવાલા હોય, આપણા આડોશી પાડોશી હોય, આજુબાજુમાં રહેતા હોય, બધે આ કથાનો બહોળો પ્રચાર કરો. અને એ કોઈ પાસે એક મારું તો ધારણા એવી છે કે તમારા થકી કોઈ એકવાર કોઈ બીજા વ્યક્તિ રામાપીરનું નામ લેશે તો એનું પુણ્ય તમને જ મળવાનું છે. તો એવું પુણ્ય આપણે કમાવાનું આપણે રાખીએ અને આ કથામાં જેટલું બને એટલું મોટું યોગદાન આપવાનું સાહસ રાખીએ. અને વિનંતી કરું છું બધાને કે ટાઈમસર પધારો. આવતીકાલની બાપુ આપણે કથા આવતીકાલની કથા રાત્રે બપોરે 3 વાગ્યાથી ચાલુ થશે. એટલે બધાએ ટાઈમસર વહેલાસર આવી જવાનું. અને બીજી મહત્વની વાત તો એ છે કે આજે હમણાં બપોરે અહીંયા રાંદલમાના લોટાનું પૂજન થયું આ ગોંડલિયા પરિવાર દ્વારા. અને બીજું આજે રાત્રે ડાયરાનું આયોજન છે. એટલે રાત્રે અહીંયા આજુબાજુ રહેતા હોય એ બધા પ્રસાદ લઈને અહીંથી ઘરે જ જાઓ. પછી રાત્રે 9 વાગે ડાયરાનું આયોજન રાખેલું છે. એમાં ભજનિક છે દીપક બાપુ હરિયાણી, ઈશ્વર બાપુ હરિયાણી અને લાલદાસ બાપુ ગોંડલિયા. આ રાત્રે ડાયરામાં આવવાના છે. આપણી વચ્ચે ભજન કીર્તન અને સંતવાણીનો પ્રોગ્રામ કરશે. સંતવાણી જ બોલું છું. એટલે સંતવાણી કે દેશી ભજન, જે આપણા દેશી ભજનો લઈને આવશે. દીપક બાપુ છે, ઈશ્વર બાપુ છે ને લાલદાસ બાપુ. આ બાપુ આપણી વચ્ચે રાત્રે 9 વાગે પધારવાના છે અને આપણને જે એકદમ પ્રાચીન ભજનોની સંતવાણીનો લાવો આપવાના છે. એટલે બધાએ આવવા માટે વિનંતી કરું છું. અને કથા પૂરી થાય પછી આપણે બધા એક નિયમ રાખવો જોઈએ કે આપણે કથાઓ સાંભળી છે અને આપણા
એક મોતડી પરોવી લીધું છે એમ માની લો ને, તો પણ એ ક્યારે આપણને સફળ થશે કે જ્યારે તમે પોથીજીની પ્રદક્ષિણા કરશો ત્યારે. કથા પૂરી થયા પછી એક નિયમ એવો જ રાખવાનો કે કમસે કમ એક પ્રદક્ષિણા તો અહીંયા વ્યાસપીઠની કરવાની પોથીજીની, કારણ કે ભગવાન સાક્ષાત અહીંયા પધારેલા છે. અહીંયા એવું નથી કે આપણે જયદેવ બાપુ બેઠા છે, ના, જયદેવ બાપુના સ્વરૂપે અહીંયા ભગવાન શ્રી બેઠા છે, રામદેવ પીર બેઠા છે એમ માનીને જ આપણે, અને અહીંયા પધરામણી થયેલી છે, સ્થાપન થયેલું છે, એટલે એક પ્રદક્ષિણા કરવી મહત્વની છે. તો પાણી માટે કોઈ પણની ઈચ્છા હોય તો એ રોજે રોજનું 50-100 બોટલ લખાવી શકે છે, અથવા 9 8-9 દિવસના જે દાતા બનવા તૈયાર માંગતા હોય તો એ પણ થઈ શકે છે. અહીંયા રોજે રોજનું આપણું જે કંઈ આવક થાય અને થોડું એમાં આપણો પણ સહયોગ થાય એના માટે એક તેલની થોડી ઉઘરાણી બાકી છે. તો કોઈ પણના ભગવાન દિલમાં ભગવાન વહે અને થોડું ઘણું તેલ બાકી છે જો લખાવો, થોડું ઘણું ઘી બાકી છે જ્યોત માટેનું, અને બીજું આપણા પ્રસાદ માટે ઘી પણ જોઈએ છે, ચોખાની પણ થોડીક જરૂરિયાત છે. એ આટલી એક થોડું જો પોલા કરશો તો આપણે લગભગ 99% પાર ઉતરી જશું. કોઈને બીજી વધારાની જરૂર નથી પડવાની, કારણ કે બાપુએ જેટલું ઘટે છે એટલી જ મને જાણ કરેલી છે. અને પ્રસાદ માટે લગભગ તમે ખાલી હાથે નહીં આવતા, મેં અગાઉ કહી દીધું છે. એવી રીતે જેટલું બને એટલું 2 રૂપિયા 5 રૂપિયા તમારી યથાશક્તિ પ્રમાણે એટલો પ્રસાદ લેતા આવજો. બીજું તો રાત્રે હમણાં બાબુ કથા પૂરી કરે પછી અહીંયા આરતી કરી અને પ્રસાદ લઈને બધાને જવા માટે વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. હલો બધા બેસી જાઓ, 2 મિનિટ બેસી જાઓ, બધા બેસી જાઓ, બધા જેટલા ઊભા થયેલા બધા ભાઈઓ બહેનો બધા બેસી જાઓ ને 2 મિનિટ. હલો, આપણી વચ્ચે શ્રી સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજના સાધુ શ્રી અજય બાપુ આપણી વચ્ચે હાજર છે. તો એમને વિનંતી કરું છું કે આપણે ને બે શબ્દો કહેવા માટે વિનંતી કરીશ. શ્રી સાધુ શ્રી અજયદાસ બાપુ. બધા બેસી જાઓ, શાંતિથી બેસી જાઓ. હા, બધા બેસી જાઓ, પહેલા બધા શાંતિથી બધા પહેલા બેસી જાઓ પોતપોતાની જગ્યા ઉપર. એટલે પછી હું બાપુને વિનંતી કરીશ કે તેઓ 2 આશીર્વચન આપે છે આપણને, એમના શ્રી મુખેથી આપણે એમના આશીર્વચન સાંભળવાના છે. તો બધા શાંતિથી બેસી જાઓ, કોઈ આમ તેમ નહીં થાવ. બધાને વિનંતી કરું છું કે બધા શાંતિથી બેસી જાઓ. સાધુ શ્રી અજયદાસ બાપુને વિનંતી કરીશ કે તે આપને પોતાના શ્રીમુખથી આશીર્વચન આપશે. ખૂબ ખૂબ આભાર. બોલો રામદેવજી મહારાજની જય. સત્ય સનાતન ધર્મ કી જય. રામા તમારે દેવળે ભભકે લોબાનના ધૂપ, આ નરનારી નમનું કરે અને નમે મોટા ભૂપ. એવા ભગવાન શ્રી રામદેવજી મહારાજની કથાનું જ્યારે અહીંયા દિવ્ય આયોજન થયું છે એ સમયે અહીંયા આવવાનો અવસર મળ્યો. ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. વ્યાસપીઠ ઉપર જયદેવ બાપુ અમારે બરોલિયા શાખામાંથી બાપુ પધાર્યા છે અને વ્યાસપીઠ ઉપર ખૂબ સરસ રસપાન કરાવે છે. અને અમારે રામવાડી યુવા એકતા મંચમાંથી મનીષ બાપુ પધાર્યા છે, અને દલપત બાપુ અમારે સૌરાષ્ટ્ર વૈષ્ણવ સાધુ સમાજમાંથી પૂજ્ય જાનકીદાસ બાપુને યાદ કરીએ. અને સમગ્ર ટીમ અહીંયા જ્યારે ઉપસ્થિત છે, આજના આ રામદેવ કથાના પાવન અવસરે માં તાપી મૈયાના ખોળે આપણે આવું સરસ ગુણગાન ગાઈએ છીએ અને રસપાન કરીએ છીએ પૂજ્ય બાપુના સ્વમુખેથી. ખૂબ આનંદની લાગણી અનુભવું છું.
આ જે કાંઈ થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક રામદેવજી મહારાજની પૂર્ણ કૃપાથી થઈ રહ્યું છે. અને હમણાં પૂજ્ય બાપુએ વાત કરી કે ભક્તિ અને આ બધાનું જે એક મન થઈ અને જે અહીંયા આ કાર્ય રૂડું કાર્ય ઊભું થયું છે, તો એમાં ખાસ બાપુ એટલું જ કહેશ કે પૂજ્ય હેમંતરામ બાપુ અને પૂજ્ય નર્મદાબાની આ અવિચળ ભક્તિનું પરિણામ છે. આપણે બધા જોઈ શકીએ છીએ. આટલા બધા એ ભક્તો ભેગા થયા છે અને ખૂબ સરસ રીતે સારું એવું આ આયોજન થયું છે. 9 ઉપર બાપુ આપણે થોડોક તમે યાદી કરાવી તો નવધા ભક્તિ બાપુ, નવધા ભક્તિ પણ છે, 9 ખંડ ધરતી છે અને રામદેવજી મહારાજનો હમણાં અમે ગાડી લઈને આવ્યા ત્યારે 9 કલરનો નેજો પણ ફરકે છે. તો આ બધું 9 ભેગું થાય છે ને આ નવદુર્ગાઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખૂબ વિશેષતાવાળી વાત છે. કહેવાય તો ઘણું બધું પણ સમયને અનુરૂપ વિશેષ કાંઈ નહીં કહેતા, પણ આજના મંગલ અવસરે અહીંયા આવવાનું થયું અને આજે આપનું બાપુની વાણીથી જે રસપાન કરાવ્યું છે બાપુ, ખૂબ આનંદ થયો. ફરી વખત આપે જે દ્રષ્ટાંત આપ્યું દાદા મેકરણની જે વાત કરી, ખૂબ આનંદ થયો. ભગવાન વામનજીને વંદન કરી. આજનો વામન ભગવાનના પ્રાગટ્યનો જે પ્રસંગ અહીંયા આપણે બધાએ સાંભળ્યો, ખૂબ રાજીપો થયો. ફરી અહીંયા સર્વે ઉપસ્થિત મહેમાનો અને પૂજ્ય બાપુની પાસેથી હું એટલું જ કહીશ, હેમંતરામ બાપુ બધા ખાસ કરીને સાંભળે કે ઘણી વખત એવું કહેતા હોય છે કે ભાઈ સમય અને સત્તા અને સંપત્તિ બાપુ એ ત્રણેય સ્થિર નથી હોતા. સમય પણ જતો રહે છે, સત્તા પણ બધી સમયાંતરે પરિવર્તન થયા કરે છે અને સંપત્તિ પણ એમ કહેવાય છે કે સંપત્તિ પણ અવિચળ છે, એક જગ્યાએ સ્થિર નથી. લક્ષ્મી છે ને બાપુ એ સરિતા કહેવાય છે, નદીની જેમ વહેતી જાય છે. એમ આ એક બાવલિયા તમને એવા મળ્યા છે, આપ સેવક હોય કે બાપુના પરિવારમાંથી હોય તો હું એટલું જ કહેશ કે આની પાસેથી જેટલું લૂંટાય એટલું લૂંટી લેજો. આ સાધુ કંઈક આપવા બેઠા છે, અહીંયા કાંઈ લેવા નથી બેઠા. જ્યારે સાધુ આવા કાંઈ પણ કાર્યો કરે છે ત્યારે સમાજને અને શિષ્યગણને ખૂબ આપે છે. જો આપણને એમ લાગે કે આપણે એમાંથી લેવાને લાયક એટલું લીધું તો પામી ગયા બાપુ, બાકી તો જય ગંગે પૂરું થઈ ગયું. કેમ કે બધું નજીકથી ઘણી વખત વયું જતું હોય છે અને આપણે એમાંથી કાંઈ લઈ નથી શકતા. પણ જ્યારે આવો ખૂબ સરસ 12 દિવસનું આયોજન બાપુ, 11 દિવસ 12 દિવસનું આયોજન, આ એમનેમ નથી થતું. એણે મનોમન અને આંતરિક એટલી ભક્તિ કરી છે નર્મદાબાઈ અને પૂજ્ય હેમંતરામ બાપુએ. આ એનું પરિણામ છે. આજે તમે હું બધા ભેગા થયા છે ત્યારે ખૂબ સરસ આવા આયોજનના એક સહભાગી બન્યા અને અમને પણ અહીંયા મનીષ બાપુની સાથે આવવાનો અવસર મળ્યો. વિપુલ બાપુ ઘરે આવ્યા નિમંત્રણ દેવા ત્યારે બાપુએ કીધું હતું કે 8 તારીખે સામૈયા છે, પણ બાપુ કાલે સૌરાષ્ટ્રમાં એક આયોજનથી જઈએ છીએ એટલે આજે જ વ્યવસ્થાના રૂપમાં મેં કીધું આપણે જઈ આવીએ અને બધાને મળી આવીએ. ખૂબ રાજીપો વ્યક્ત કરીએ છીએ અને આ જે રૂડું કાર્ય થઈ રહ્યું છે એમાં તન મન અને ધનથી સૌ પોતપોતાની રીતે યોગદાન અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે અહીંયા આવી અને જે કાંઈ આપણે યોગ્ય લાગે એ બધું કાર્ય કરતા રહ્યો એવી ભાવના વ્યક્ત કરું છું. અને પૂજ્ય બાપુને વંદન કરી, વ્યાસપીઠને વંદન કરી અને સર્વેને મારા જય સિયારામ. ખૂબ આભાર બાપુ. અજયદાસ બાપુ આપનો ખૂબ આભાર. એ તમે જે વાત કરી એના ઉપરથી આપણા પ્રજાપતિ સમાજની જ એક બાઈએ બહુ મોટી વાત કરેલી છે, જબુભાઈએ, કે આવા સંતોને માથે ભક્તિના મોડ હોય છે એટલે જ આ એ કાર્ય થઈ શકે છે. બાકી તો હવે આપણે તો બધા એમના પહેલાં અનુયાયી છીએ, એમના ચરણે ચાલવાનું જ છે. હવે જે કંઈ અનુદાન આવ્યું છે પ્રસાદ રૂપે એમની જાહેરાત કરું છું. શ્રી નિલેશભાઈ મોટર ગેરેજ તથા એમના પરિવાર તરફથી 200 કિલો ચણાની દાળ તથા 50 કિલો દાણા. એમણે ખૂબ આભાર નિલેશભાઈ તમારા પરિવાર તરફથી. અને તમને ખરેખર તમે પણ ગયા વર્ષે એટલે અગાઉની કથામાં તમે પણ ઘણું ખૂબ ભગવાનની દયાથી આપેલું હતું અને આ વર્ષે પણ આપેલું જ છે. તો ખૂબ આભાર તમારો નિલેશભાઈ. એમના તરફથી 200 કિલો ચણાની દાળ આવે છે ને 50 કિલો દાણા આવે છે. એવા જ બીજા દાતા છે સ્વ શ્રી સામતભાઈ ઘેલાભાઈ ડાંગર. એમના સ્મરણમાં હસ્તક સુરેશભાઈ ડાંગર અને જયેશભાઈ ડાંગર તરફથી 11,000 રૂપિયાનું દાન આવે છે. ખૂબ આભાર. ખૂબ આભાર સુરેશભાઈ અને જયેશભાઈ. શ્રી ભલ્લાભાઈ જેઠાભાઈ વાંજા એમના તરફથી 2 ડબ્બા દેશી ઘી આવે છે પ્રસાદ માટે. ખૂબ આભાર ભલ્લાભાઈ જેઠાભાઈને. ખૂબ તાલીઓથી વધાવી લેજો. જીલાભાઈ છે
લીલાભાઈ છે, સોરી, લીલાભાઈ જેઠાભાઈ વાંજા. ઓકે, હા, એમના તરફથી 2 ડબ્બા દેશી ઘી આવે છે. ખૂબ ખૂબ આભાર. પ્રેમજીભાઈ ઓધવજીભાઈ કોરિયા, એમના તરફથી 11,000 રૂપિયાનું દાન આવે છે. ખૂબ ખૂબ આભાર. બીજું શ્રી ખીમજીભાઈ કરશનભાઈ ધંધુકિયા ભરકડીવાળા, એમના તરફથી 10,000 રૂપિયાનું દાન આવે છે. ખૂબ ખૂબ આભાર. આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આવી રીતે બધા ફૂલની પાંખડી રૂપે વરસતા રહેજો. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. શૈલેષભાઈ મકવાણા હમણાં જે આરતીમાં આપણે આવેલા, એમના પરિવાર તરફથી 51,000 રૂપિયાનું દાન આવેલું છે. ખૂબ ખૂબ આભાર. હા, હવે પછી કુંભ આરતીમાં બધા ત્યાં પધારજો. ખૂબ ખૂબ આભાર છે.